અને આપણે ત્યાં દીકરીઓ જ્યારે પરણીને જાય છે ત્યારે એની ઉપાસનાનું પુણ્ય એની સાથે લઈને જાય છે. એ બાળપણથી વ્રત કરતી હોય, જપ કરતી હોય, તપ કરતી હોય. આપણે ત્યાં તો એને આપણી ભાષામાં મોળાકત, એવું બધું ઘણા બધા નામ, ગોરમાની પૂજા કરે, મોળાકત કરે, એ બધું પુણ્ય લઈને જાય છે. અને એટલા માટે 100% વાત સાચી છે કે લગ્ન થયા પછી પુરુષ સુખી થાય છે. એ સુખી થાય છે એનું કારણ કે પેલી ઘરમાં જે આવી છે ને લક્ષ્મી, એ વ્રત જપ તપ કરીને આવી છે. એના પુણ્ય પ્રભાવે પુરુષ સુખી થાય છે. આ નરી હકીકત છે. માનો ન માનો, જો પાછું બહેનોએ એવું અભિમાન ન કરવું કે અમારા પગલે આ બધું થયું, નહીં તો પછી માથાકૂટ થાય. હા, નહીં તો પછી ઘરે જઈને સાંભળ્યું તું ને દાદાએ શું કીધું તું? હા, અમે આવ્યા પછી, બાકી હું જ્યારે ઘરમાં આવી ત્યારે હાંડલા કુસ્તી કરતા હતા, પણ હવે બધું અમારા પગલે. એટલે આવું અભિમાન ન કરવું પાછું, નહીં તો પાછું થોડીક માથાકૂટ થાય. હા, એક બેન રોજ સંભળાવતી હતી આવું, કે અમે આવ્યા પછી અમારા પગલે આ બધું થયું, નહીં તો તમારા ઘરમાં શું હતું ને આમ ને તેમ ને. હા, એટલે પછી એક દિવસ એને પતિનો ગુસ્સો આવ્યો, તો એક કામ કરો ને, 6 મહિના પિયરમાં પગલાં કરી આવો ને, ત્યાં બધા દુઃખી છે. જો તમારા પગલે આ બધું થતું હોય તો પછી ત્યાં બધા બિચારા હેરાન છે, તો એક કામ કરો, 6 મહિના પગલા ન્યા કરી આવો. એટલે આમ અહંકાર ન કરવો. પુરુષને આમ થોડું શું કહેવાય, હીન ન માનવું, સન્માનથી કહી શકાય, અપમાનથી નહીં. અને બીજું, આ સંસારના બધા પુરુષોએ આ અનુભવ્યું છે કે મારા લગ્ન થયા પછી હું સુખી થયો છું, અનુભવ્યું છે. એટલે ભગવાન આ પુણ્ય મારી પાસે પડ્યું છે, હું તમને આપી દઈશ. આ પત્ર લખ્યો છે, 7 શ્લોકમાં લખાયેલો પત્ર છે, પણ મને તો આ બહુ સુંદર ગમે છે. યસ્યાંગરી પંકજ રજ સ્નપનમ મહાંત વાચ્યંતુ મા પતિરિવાત્મતમો અપહત્યે અપહત્ય. કોણ પરણે નહીં તમારી હારે પ્રભુ? ઉમાપતિ શંકર તમારા ચરણની રજ માથે ચડાવે છે. કોણ નો પરણે? એ ઈચ્છા કરે, વાચ્યમ, એ વાંછના કરે છે. તો લગ્ન કર્યા, ભગવાનને ત્યાં એક પુત્રનો જન્મ થયો, નામ પ્રદ્યુમ્ન છે. એનો એક દ્વેષી હતો, રાક્ષસ, એનું નામ હતું શંબરાસુર. શંબર. આ જે કંઈ આ સંસારમાં મેલી વિદ્યા છે ને, મૂઠચોટ મારવાની મેલી, જે કાંઈ હોય તે, હા, એ બધી જ વિદ્યાનું નામ શાંબરી વિદ્યા છે. આ એવો માયાવી છે. એ ભગવાનનો દ્વેષી હતો. ભગવાનને હારે કાંઈ કામ આમ પ્રત્યક્ષ કાંઈ વાંધો હતો નહીં, પણ ઘણા આમ ખોટો દ્વેષ કરે ને પછી ઈર્ષાથી. એટલે ભગવાનના દીકરાનું હરણ કરીને દરિયામાં ફેંકી દીધું. જે રૂકમિણી દ્વારા પહેલો જે બાળક થયો પ્રદ્યુમ્ન, એ ખાલી 10 દિવસનો, જે બિચારાની છઠ્ઠી ગઈ ત્યાં ફેંકી દીધું દરિયામાં. માછલી ગળી ગયેલી, શિકારીઓના હાથમાં આવી, વધ કર્યો. એક બાળક નીકળ્યો જીવિત. બાજુમાં એક રહસ્યમય નારી રહેતી હતી, માયામય હતી. ભાગવતજીમાં એ નારીને કોઈ ઓળખતું નથી, આમ રહસ્યમય.
ક્યારેક હોય ક્યારેક ન હોય, આવું બધું છે. એને ઉછેર કરવા માટે આપ્યો, એને મોટા કર્યા પેલી માયામય સ્ત્રીએ. પણ જ્યારે મોટા થયા, પુખ્ત બન્યા, એ વખતે એની આમ રૂપ, રંગ, છટા, આદત બધું જ કૃષ્ણ જેવું. એટલે એક દિવસ આકર્ષિત થઈ ગઈ આ માયામય સ્ત્રી. પ્રદ્યુમ્નએ કહ્યું, દેવી તમે માં છો, અને માં છે ને પોતાના પુત્ર પ્રત્યે આ ભાવથી જોવું યોગ્ય નથી. એ વખતે નારદજી ત્યાં આવ્યા અને ખુલાસો કરીને કહ્યું કે તમે માતા પુત્ર નથી, પૂર્વ જન્મના પતિ પત્ની છો. એટલે રાજા પરીક્ષિતે સુખદેવજીને અટકાવીને પૂછ્યું છે કે પ્રભુ થોડો ખુલાસો કરો કે આવું નારદજી કેમ બોલ્યા. ત્યારે કામાસ્તુ વાસુદેવાંસો દગ્ધ પ્રાગૃદ્રમન્યુના દેહો પપત્તયે ભૂય તમેવ પ્રત્યપદ્યતે. કામાસ્તુ વાસુદેવ. આજે પ્રદ્યુમ્ન છે ભગવાનનો દીકરો, એ કામનો અવતાર છે. ભગવાન રુદ્રના મન્યુ એટલે ક્રોધ. ભગવાન શિવના ક્રોધરૂપી આશીર્વાદથી એનો જન્મ અહીંયા થયો છે.